વડોદરાની એમએસ યુનિવર્સિટીના નવા ઇન્ચાર્જ વીસીની નિમણૂક બાદ વિવાદ યથાવત છે. વિજય શ્રીવાસ્તવના રાજીનામા બાદ રજિસ્ટ્રારનો નિર્ણય વિવાદમાં આવ્યો છે. વિજય શ્રીવાસ્તવની જ નજીક ગણાતા ધનેશ પટેલને ઇન્ચાર્જ વીસી બનાવાયા છે. રજિસ્ટ્રાર KM ચુડાસમાએ એક જ નામ મોકલ્યું છે. યુનિવર્સિટીના અન્ય સિનિયર ડીનની ઉપેક્ષા થતા નારાજગી થઈ છે. ટેકનોલોજી ફેકલ્ટીના ડીન ધનેશ પટેલની ઇન્ચાર્જ વીસી તરીકે નિયુક્તિ થઈ છે. પ્રોફેસર ધનેશ પટેલ વિજય શ્રીવાસ્તવની કિચન કેબિનેટમાં હતા. તો વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરાની એમએસ યુનિવર્સિટીના નવા ઇન્ચાર્જ વીસીની નિમણૂક બાદ વિવાદ યથાવત છે. વિજય શ્રીવાસ્તવના રાજીનામા બાદ રજિસ્ટ્રારનો નિર્ણય વિવાદમાં આવ્યો છે. વિજય શ્રીવાસ્તવની જ નજીકના ગણાતા ધનેશ પટેલને ઇન્ચાર્જ વીસી બનાવાયા છે. સંવાદદાતા માનુ જોડાયા છે ફોન લાઈન પર. માનુ, જણાવશો કે વડોદરાની એમએસ યુનિવર્સિટીના નવા ઇન્ચાર્જ વીસીની નિમણૂક બાદ હજુ પણ વિવાદ યથાવત છે. શા માટે આ વિવાદ થયો છે? હિરલ, વિવાદનું મુખ્ય કારણ એ છે કે જે વિજય શ્રીવાસ્તવે રાજીનામું આપ્યું ત્યારબાદ ઇન્ચાર્જ વીસીની નિમણૂક કરવામાં આવી. આ નિમણૂકમાં રાજ્ય સરકાર 2 થી 3 નામ આપતી હોય છે, પરંતુ અત્યારે જે રજિસ્ટ્રાર છે એમના દ્વારા માત્ર એક જ મોકલવામાં આવ્યું, એ તો ધર્મેશ પટેલ. ધર્મેશ પટેલ એટલે જે વિજય શ્રીવાસ્તવ છે એનો ધાબો હાથ નાખવામાં આવે છે, અંદર માનવામાં આવે છે, એમની જ આ નિમણૂક કરવામાં આવી છે. રજિસ્ટ્રારે એકમાત્ર નામ ધર્મેશ પટેલનું મોકલ્યું હતું અને એના કારણે ઘણા બધા સિનિયર ટીમ છે તેમાં નારાજગી વ્યાપી છે. જે શિક્ષણ સાથે જોડાયેલા લોકો છે એમાં પણ ત્યાં નારાજગી જોવા મળી છે, કારણ કે કૃષ્ણરાજ ચુડાસમા જે રજિસ્ટ્રાર છે એમના દ્વારા માત્ર એક જ નામ મોકલી અને આ એક નવો વિષય ઉભો કરી છે. મોકલ્યા હોત તો અન્ય વ્યક્તિની પણ નિમણૂક થઈ શકે, કારણ કે જે પટેલ છે એમના કરતા વધારે સિનિયર લોકો છે છતાં એમનું માત્ર એક જ મોકલાયું, તેના કારણે આ નવો વિવાદ ઉભો થયો છે. જી માનુ, આભાર.